નર્મદે હર. આ બાજુ કમલેશભાઈ છે ડૉક્ટર, બાજુમાં હિનાબેન છે, બાજુમાં જયેશભાઈ પરીખ છે અને હું પોતે જયેશ મહેતા. અને તમને બતાવી દઉં કે કેટલી સરસ જગ્યાએ અમે ઊભા રહ્યા છે. અભિરામેશ્વર ઘાટ, નર્મદા મૈયા દક્ષિણ તટ, રામાનંદ આશ્રમ, એનો આ અભિરામેશ્વર ઘાટ છે. આ ઘાટ ઉપર નીચે ઉતરીને અમે અહીંયા સ્નાન કર્યું. સ્નાન કરીને પછી બહાર નીકળ્યા એટલે જયેશભાઈએ મને એમ કીધું કે ભાઈ મને પ્રોક્ષણ માટે જળ લઈ આવો. તો એમને પ્રોક્ષણ માટે જળ પણ લઈ લીધું ને ત્યાંથી એ જળ પણ છે એ ગ્રહણ પણ કરી લીધું, આચમન પણ કરી લીધું. આરઓ વોટર પણ આટલું જોરદાર નહીં હોય એટલું સરસ અને શીતળ જળ છે. અત્યારે એકદમ ગરમી છે, ટેમ્પરેચર લગભગ 42-45ની વચ્ચે હોવું જોઈએ, પણ એકદમ શીતળ નર્મદા મૈયાનું જળ છે. એટલે પ્રકૃતિ કેટલું સરસ આપણા માટે બેનિફિશિયલ છે, એટલે આપણું આયોજન કરે છે એ જોવા જેવું છે. નર્મદે હર.